સવાલ જે આવ્યો છે એ રોહિત પોપટનો આવ્યો છે. એમની પાસે 1000 BPCLના કાઉન્ટર છે, 289ની ખરીદી છે અને સિમન્સના છે જે બિફોર મર્જરના છે 225 કાઉન્ટર 6250ના ભાવે. હવે તમે ટેન્યોર નથી લખ્યો તો હું તમને એક ટેકનિકલ લેવલ્સ આપીશ, પણ વૈશાલી બંને કાઉન્ટર્સ ચાર્જ કેવા લાગે? ઓફકોર્સ BPCL આપણે જોયું કે OMCsમાં ઘણી સ્ટ્રેન્થ દેખાઈ રહી છે, તો આઈ વુડ સે કન્ટિન્યુ હોલ્ડિંગ. ટ્રેડિંગ ટાર્ગેટ રાખવા હોય તો 370નો ટાર્ગેટ દેખાય છે અને 330નો એક સપોર્ટ છે. સો અત્યારના વ્યૂ આમાં પોઝિટિવ બની રહ્યો છે. અને બીજું તમે મને પૂછ્યું છે સિમેન્સ, તો આઈ થિંક ઓલરેડી એક ગેઇનમાં હશે, બીકોઝ તમે કીધું આની પહેલા જ એમને લીધા છે, સો આઈ થિંક ઓલરેડી એમને સારા રિટર્ન્સ મળતા હશે. બટ આઈ થિંક આ બધા સ્ટોક્સને લાંબા સમય માટે રાખવામાં જ ગેઇન છે, બીકોઝ ધીઝ આર ઓલ ગુડ ક્વોલિટી સ્ટોક્સ. સો જે સિમેન્સ જે બીજી જે કંપની છે એને કહેવાય છે એનરેલ, ઇટ્સ ઓલરેડી સર્જિંગ હાઈ અને હાઈ લેવલ્સ પર જ છે. અને સિમેન્સ બી અત્યારના ઇન્ડિવિજ્યુઅલી આપણે સ્ટોક જોઈએ તો ઇટ ઇઝ એટ અ ગુડ લેવલ. આઈ થિંક લોંગ ટર્મ માટે જરૂર હોલ્ડ કરી શકો.